હાલો હાલો એ એકલા ઉપાડ લે, મારી જરૂર નહીં પડે. નહીં બાકડા એક નંબર બનાવે છે ભાઈ, બાકડા ડે. ચલો 6:35 પહોંચી ગયા ઘરે. જોઈ લો હાલત જોઈ લો, પલ્લી ગયા એકદમ, નીતરી ગયા, મજા આવી ગઈ. વેઇટ કરીએ ને, હું મારો બ્લોગ થોડોક એડિટ કરતો. અત્યારે એ શું કામ કરવો પડે, કારણ કે ઓફિસે જરા બી ટાઈમ રહેતો નથી અને બ્લોગ એ નાના જ બને છે. એટલે હમણાં થોડા દિવસ એવું રહ્યું ને, વર્કલોડ વધારે હોવાથી એન્ડ થાય ને પછી તો મસ્ત મસ્ત બ્લોગ બનાવતો. હાલો ડીકે આવી ગયા. ડીકે સર વહેલા જતા રહ્યા ત્યારે ભગવાનના દર્શન કરીએ. ભગવાનના દર્શન. તબિયત કેમ છે હવે? તબિયત આમ સારી ને આમ 10-15% વીક છે. લાગે છે તમારે આમ જેવો જોઈએ એવો ઘૂઘવાટો નથી સારું. એમાં એવું સારું એવું ઉઘડતું જ નથી, ગમે એમ હોય. અવાજ બવાજ બધું. હું કહું છું એકવાર આપણે ઇડલી ખાઈએ ને એટલે ઘૂઘવાટા મારશે. ખાઈએ બરોબર. આ રવિવારે તો નથી મેળ આવે એમ, એના પછી ના કંઈક રવિવાર ગોઠવ્યા. જ્યારે જવું હોય ત્યારે કહેજો ને. પણ સસ કેવો છે? બહુ મજા આવી. બહુ મસ્ત. ગરમી બહુ છે. બધી એમ જ હાલવાનું છે. હે ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. બધાને મારા જય સ્વામી, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આઈ હોપ યુ આર ડુઈંગ એબ્સોલ્યુટલી ફિટ એન્ડ ફાઇન એન્ડ હેલ્ધી. ઓફિસ જઈએ અને આજના વર્કને ડન કરીએ, બીકોઝ કાલે જવાનું છે ફરવા. ક્યાં જોઈએ તમને કાલે ખબર પડી જશે. ગાઈઝ, દાદાને આજે શનિવાર છે તો દાદા દર્શન કરી લીધા, શેફો વધેર્યું અને હવે બસ કામ સ્ટાર્ટ કરીએ એન્ડ ફૂલ એન્જોય કરીએ વર્કને. મળીએ હમણાં ગેંગ ભેગી થાય એટલે એન્જોય કરશું એન્ડ કામ બી કરશું. અત્યારે ટાઈમ ગયો 11:30 અને હું જાઉં છું શિવાંશને લઈને એમની સ્કૂલે. આજે છે પેરેન્ટ્સ મિટિંગ. એ મિટિંગમાં હું જાઉં છું તો ફટાફટ શિવાંશ નીચે વેઇટ કરે છે, તેને લઈને સ્કૂલે જાઉં. હું મિટિંગ છે એ બધું રિટર્નમાં કહીશ. એવું નહીં કરી જતો. તો એક્સેલન્ટ છે બોસ. શિવાંશનો આમ મેડમ વખાણ કરતા હતા ભાઈ શિવાંશના, કે બહુ જ ડિસિપ્લિનમાં રહે છે, ફોકસ કરે છે અને સારું એવું ધ્યાન આપે છે. ખોટા ટાઈમપાસ નથી કરતો કોઈ જોડે, એમ વાત ઓછી કરે, ફોકસ સ્ટડીમાં કરે છે. એટલે એ મને બહુ ગમ્યું બેડા. હાજી ભૂખ લાગી જ. ચાલો સીવ લાઈવ પેંડા ની બાજુમાં જ અહીંયા ગરમા ગરમ લાઈવ સીવના થાબડી પેંડા લેવાના છે. ભાઈ ને વ્હાઈટ કેવા કલરના ખાવા છે? વ્હાઈટ. એ તું નીચે ને પડી જાય. ચખાડો તો, લાવો તો ટેસ્ટ કરાવો ને. આ ભાવશે ને તને? હાથ આમ રાખજે. કાતો આવશે પેલા જોતો. પેંડો બનાવે, પેંડો લાઈવ પેંડો. ચલો ઘરે હતા પેંડો લઈ લીધો છે. હું અરે ભૂલી ગયો, હું તારે હાલીને આવું છું કા? અરે હા કાંઈ નહીં, પછી ક્યારેક જાઉં ને તો તું હાલીને જજો. ઓકે ભાઈને ગેટેથી મતલબ ઓકે પેન બાજુમાં જતું એ કે તું તમે એક એક્ટિવા લઈને ઘરે વ્યા જાઓ, હું ચાલીને આવે. એમાં વાતુમાં બે બી હવે ઘરે ભૂલાઈ ગયું કા? મિટિંગમાં કાંઈ નહોતું કે ભાઈનું વર્ક કેવું છે ને એ બધું, અને કેમાં વીક છે એ બધું જાણવાનું. વીક એ કોઈમાં નથી. બહુ મસ્ત કીધું બધું કા? એ કોઈ મને વીક એવો એમ નહોતો. ના ના સાચી, મેં વાંચો બધું વાંચ્યું, મેડમ સાથે ડિસ્કસ કર્યું. અટેન્શન ફૂલ આપે છે, મસ્તી કરતો નથી, કોઈ સાથે બહુ ઝાઝી વાત નથી કરતો અને કામ એકદમ
બસ રમતમાં જે એક્ટિવિટી કરાવે એમાં, રમત કરાવે એમાં, બધું ભણાવતા હોય એમાં પણ બહુ જ મસ્ત તમારો છોકરો કામ કરે. બસ એક ખાસ થોડુંક રીડિંગ એને તમે અત્યારે રીડિંગમાં છે જ પ્રોપર જ છે પણ કે તોય તમે વધારે ધ્યાન આપજો કારણ કે બાકી બધામાં બહુ મસ્ત છે. તો રીડિંગમાં થોડો એને એવું લાગે છે કે ઓછો હોય છે તો આપણે રીડિંગમાં એને ફોકસ કરીશું વિથ સાઉન્ડ કે સાથ. ચલીએ બાજરાનો રોટલો ખાઈએ અને મસ્ત બપોરનું ભોજન કરીએ. રીડિંગમાં થોડું કેમ કીધું રીંગણ સબ્જી ઓનિયન અને બાજરા રોટલો જો કોતરીને થતો વિડીયો ઉતારવાનું ભૂલી ગયો હતો. આમાં ક્યારેક એવું થાય ઘણા એવા કન્ટેન્ટ મિસ થઈ જાય છે કારણ કે ફોકસ એટલું છે, ઓફિસનું પ્રેશર એટલું છે, બધી બાજુથી એવું પ્રેશર છે, શું કરવું. ચલો આ બહુ ઓછું પડે. પેલા તો પૂછ્યું તું હાલો હાલો એ એકલા ઉપાડ લે મારી જરૂર નહીં પડે. નહીં તો આ બાકડા એક નંબર બનાવે છે ભાઈ. વિપુલભાઈ ચેતનભાઈની ટીમ. હા અમારે સવારે અહીંયા મસ્ત મજા કરવાની છે ભાઈ. મજબૂત બાકડા છે વિથ હેન્ડલ. થાકી જાઓ તમે દોડીને તો તમે આમ ટેકે બેસી શકો. ગમે એવા હેવી માણસો બેસી જાય તોય વાંધો નહીં, ડીકે બેસે તોય વાંધો નહીં. થેન્ક યુ. આવજો. પાણી પીવું છે? પીધું ઓકે. ઓ બાપ રે બાપ, થોડું વાવાઝોડાની સાથે જોરદાર વરસાદ. એન્ટીભાઈ કેમ છો? એન્ટીભાઈ વોચ વરસાદની મજા લઈ રહ્યા છીએ અને બધા આ લોકો ગયા છે આતા સાહેબ ને બધા મકાઈ ખાવા. મારે નહોતું જવું, હવે હલવાણ આવે છે, હાલીને ગયા છે, છત્રી નીચે ઊભા છે, છત્રી નીચે મકાઈ ખાતા છે. મારા માટે મેં મકાઈ લેતા આવજો, હું નહીં આવું. હાલો તે ફૂલ એન્જોય કરીએ. આયાસ ભાગો કેમ કરે? એ પાડતો લે તું પડતો. એની મેં ગાઈસ 8:30 થઈ ગયા છે. ચલીએ મસ્ત મારા માટે જો બટેકાની આ દૂધીની સબ્જી છે અને બાજરાનો રોટલો ચકાચક. આજે વરસાદ એક નંબર પડ્યો તબાહ તબી. અને કાલે છે સન્ડે ને કાલે જઈએ અમે બહાર. ક્યાં વોટરફોલ પર જઈએ કાલે તમને સવારમાં કહીશ. ચલો વેઇટ કરો યસ વેઇટ કરો. ચલો મસ્ત ભોજન लिया જાય આની સાથે. તે જમી લીધું બાકી હે? ચલી ભોજન કમ્પ્લીટ. ટાટા તો બધીએ જવું હોય, ટાટા બધીએ જવું હોય. હાલો આમાં આપણે જવાનું ચાલે. હાલો ગાડીમાં જવાનું ચાલ. એટલે બરોડા પર્સ નાખીને કેવો નીકળી? જય સ્વામિનારાયણ. જય આ સ્વામિનારાયણ. શું કરે છે? માવા બનાવ માવા. ઈ કાલનો સ્ટોક ભેગો કરે છે. કારખાને લઈ જવા પડે ને. એમને પણ કેટલું ટિફિન તમે કંટોલાનું કટિંગ કર્યું આગળ હા. અને આ બીજું ટિફિન. ઈ એનું ટિફિન મારે એને દેવું પડે ને ઈ ટિફિન. જય સ્વામિનારાયણ. ક્યાં છે? આવો જય સ્વામિનારાયણ. આવ્યો સત્સંગ આવી ગયો મારે. હાલો શું હાલે તે અરવિંદભાઈ? મોજ. તમારે શું કરે તમારે જર્મન? જર્મન ફર્સ્ટ ક્લાસ. ફૂલ મોજ કરવાની છે જો. ચાલો હાલો ભાગો સમજો જય સ્વામિનારાયણ કરો. હાલો બાને જય સ્વામિનારાયણ કરી જા. જય સ્વામિનારાયણ કે માસીને જા જય સ્વામિનારાયણ કે જય સ્વામિનારાયણ ઘરે થઈ ગયો. હાલો ડાંગ. ટાટા. એ ટાટા. ચલો મેળા. એવું કરે આખું બંધ કરી દઉં ને હું આખું બંધ કરી દઉં ને એટલે આખા આમ પકડીને ખોલે. જોજો આગળ જો ભાઈ જો મસ્ત જમી લીધું છે એકદમ ચકાચક બાજરો અને રોટલીને જે ખાધું છે મોજ પડી ગઈ. તો હવે ભાઈની સાથે રમી અને એન્જોય કરીએ. અત્યારે ટાઈમ થઈ ગયો છે 10 અને હું જાઉં છું નીચે એડિટિંગ કરતો હતો. બધા ગ્રુપ વાળાઓ નીચે બેઠા છે તો મજા કરીએ. નવા બાકડે કઈક મજા આવી જવાની. બહુ મજા આવે.
પરમ આનંદ આવે. હા કાલે સવારે હાથ બાકડે બે નીકળવાનું છે આપણે હો. હા, મુહૂર્ત અહીંથી કરશું. આ મુહૂર્ત અહીંથી કરવાનું છે. મુરલીભાઈ ઘોઘારી ભાજપના નેતાને ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ ધન્યવાદ. મોજે મોજ હો, વરસાદનો માહોલ ભાઈ. આ બધું ગંધવી મારું તે તો પીપુડિયું કરી તઈ હું પીપી ન કરું. ગુડ નાઇટ બાય સિયા. નીચે બધા બેઠા હતા, મસ્ત વાતો કરી, બધા સાથે એન્જોય કર્યો. અને હવે કાલે વહેલા 6 વાગે ઉઠવાનું છે, તો અત્યારે મારે સુઈ જવાનું છે. ઇન્સ્ટા 360 અહીંયા ચાર્જ પર મૂક્યો છે, અને હમણાં હું મારો પાવર બેંક ચાર્જમાં મૂકી દઉં, જેથી કરીને કાલે એક નંબર શોટ લઈ લઉં. સો હવે અમે ક્યાં જઈએ છીએ ને નેક્સ્ટ ફ્લાટમાં તમને કહીશ. ડાંગ જ જઈએ છીએ, પણ કયો વોટરફોલ છે તો એના માટે તમારે વેઇટ કરવો પડશે. આઈ થિંક તમને ખબર પડી જાય સ્ટોરી જોઈને. ઇન્સ્ટાગ્રામમાં જે ફોલો નથી કરતા એ ચિક્સ વસાણી સર્ચ કરો અને મને ફોલો કરો, જેથી કરીને તમને એમાં ડેઈલી અપડેટ પહેલાં આવી જશે. સો આપણે વિડીયો એન્ડ કરી દઈએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવા વિડીયોમાં. તક બાય. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતા. બાય.